સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના માવસરી ગામે ભર ચોમાસે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. જો કે 3000 જેટલી વસ્તી ધરાવતું અને 5000 પશુધન ધરાવતું માવસરી ગામ દર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે, જ્યારે કેટલાય ગામોમાં તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે. આ સમસ્યા આજકાલની નથી. આ સમસ્યા છેલ્લા દર વર્ષે બનાસકાંઠાના સરહદી પંથકના ગામ દર ઉનાળે જોવા મળે છે અને ગામની મહિલાઓ પીવાના પાણી માટે ભર ઉનાળે વળખા મારતી હોય છે. જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવના માવસરી ગામે ભર ચોમાસે પીવાના પાણી માટે આખું ગામ વળખા મારી રહ્યું છે. જો કે આ મામલે સરપંચ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે માવસરી પોલીસ સ્ટેશન, માવસરી BSF ક્વાર્ટર, સરકારી દવાખાના તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ સ્વખર્ચે પાણી લાવી રહ્યા છે. માવસરી ગામના ગ્રામજનોએ યે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 1 મહિનાથી પીવાના પાણી આવતું નથી. અમે વેચાતું પાણી લાવીએ છીએ. અમે કેટલી વાર રજૂઆત કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી. જો કે ઉનાળામાં તો પાણી નથી આવતું, પણ આજે ભર ચોમાસે પણ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. અમે વેચાતું પાણી લાવીએ તો કેટલું લાવીએ? આ પાણીની સમસ્યા છેલ્લા 1 વર્ષથી આવી જ છે, જેથી આપ તાત્કાલિક પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી. માવસરી ગામમાં છેલ્લા 1 મહિનાથી પાણી આવતું નથી. માવસરી ગામ 3200 ની વસ્તી ધરાવે છે. આ હર સાલ આના પ્રશ્ન હોય છે. ઉનાળા તો હોય પણ ફરી ચોમાસામાં આનો પ્રશ્ન તે આ મહિનાથી છેલ્લા મહિનાથી જ 1 મહિનાથી પ્રશ્ન આનો આવે. કોઈ તંત્ર દ્વારા કોઈ નોંધ લેવામાં આવતી નથી. કોઈ કોન્ટ્રાક્ટ તો કોઈ આવતા નથી. કોઈ નોંધ લેવાતી માવસરી ગામની હજારો કોઈ પશુઓ એ પાણી માટે વલખો મારે છે છેલ્લા 1 મહિના 1.5 મહિનાથી. આ બાબતે રજૂઆત કરી તમે? આ બાબતે ઘણી રજૂઆતો એને કરીને થાય છે, પણ કોઈ નોમ લેતા નથી. એક ચૂંટણી વખતે આવે છે પૂછે, બાકી કોઈ આવતું જ નથી. છેલ્લા આ મહિનાથી પ્રશ્ન ખૂબ છે. હર સાલ આ સાલનો નથી. ઘર દીઠ ચેક કરવું જ કરો, બેસી ઢીસો માટલો છે પાણીનો. તો આજે પાણી કેવી રીતે લાવો છો? આ ટેન્કરોમાં પૈસા દેતો ધાર્યું પાણી વસ્તી ગામમાં નથી મળતું. ઓકે, આ બાબતે રજૂઆતો કરી કોઈ દાડો? ઘણી વખત કરી છે. જેમલભાઈ જીવરામભાઈ ચૌધરી. કેટલા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જે? આ તો મહિનો 1.5 મહિનો થઈ ગયો, 2 મહિના થવા. તો આજે પાણી વગર ક્યાંથી લાવો પાણી? પાણી આવે તો પીવા આજે કાદું ભર્યું હમણાં લાવવા ક્યાંથી? ટેન્કર દ્વારા પીવો છો? હા, ટેન્કર દ્વારા. તમારા ખર્ચે લાવો છો પાણી કે? અમારા ખર્ચે લાવો છો, પણ ઉતારવા વાળો કોઈ હોતો નથી. એ તકલીફ થાય. માવસરી પાણી આવતું નથી. આ મહિનો થઈ ગયો છે. પાણી વગર હવે શું કરવું કહો? વેસાતું જેટલું લાવીને રેડાવું. પાણીની કોઈક સુવિધા આવે ગામનો ને કરવી તો પડે કે બધાને. પાણી આવતું છે ને એક લગેતાર મહિનો થઈ ગયો છે. વેસાતું રેડાવો છો પાણી. આજ મહિનો થઈ ગયો, જેટલું રેડાવું. આ બાબતે તમે રજૂઆત કરી કોઈ દિવસ? રજૂઆત તો કરી છે, પણ પાણી જ નથી મેલતા. શું કરો? કેવી તકલીફ પડે છે પાણી ના આવે? તકલીફ પડે છે પાણીની. અત્યારે તો આખા વર્ષથી પાણી મેં વેસાતું રેડાવો છો. શું કરો? આવતું જ નથી. 5 દી પાણી આવે, 15 દી ના આવે. વરે 15 દી આવે તો 2 મહિના લગે તાર ના આવે. કેમ કરવું ભાઈ? ઓકે. માવસરી ગામમાં છેલ્લા 1 મહિનાથી પાણી આવતું નથી. માવસરી ગામ વાવ તાલુકાનું છેવાડું ગામ છે અને પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલું છે. ભર ચોમાસે પાણી નથી મળતું. તંત્રની બેદરકારીથી ઉનાળે તો અમે મળતું નથી, પણ ભર ચોમાસે મળતું નથી. અને ટેન્કર લઈ સ્વખર્ચે દિવસના 4-5 ટેન્કર ગામમાં માણસોને પાણી પૂરું પાડવું પડે છે અને માણસો પાણી સારું વલખા મારે છે. આ બાબતે કઈ રજૂઆત બીજી? રજૂઆત કરી 4-5 વખત કરી હતી, તો કોઈ થયું નહીં. જો કે આ અંગે યે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિ સાથે ટેલિફોનિક વાતચીતમાં પાણી પુરવઠા વિભાગના ઇજનેર નીરવભાઈ ચૌધરીએ કહ્યું હતું કે આવી નાની વાતોમાં નિવેદન આપીએ તો રૂટિંગ ચીલો પડી જશે. અને જો કે માવસરી પાણી પુરવઠાની લાઈન ચેકઅપ થઈ છે. જૂની લાઈન છે એટલે ઇસ્યુ આવે છે, જેની તપાસ હાલ ચાલુ છે અને 1 મહિનાથી પાણીનો ઇસ્યુ નથી. આજે મને સરપંચ દ્વારા જાણ કરવામાં આવી છે અને હું તપાસ કરાવું છું, જેવું રટણ પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સરકારની નલ સે જલ યોજના માત્ર કાગળ પર, ઘરે ઘરે નળ પરંતુ નળમાં પાણી નહીં. નળ સે જલ યોજનાની વાત કરીને લોકોને ઘરે ઘરે નળ મારફતે પાણી આપવાની જાહેરાત કરતી હોય છે, પરંતુ માવસરી ગામે અને ગુજરાતમાં આજે પણ અનેક ગામ છે કે ઘરે ઘરે નળ તો છે અને નળને જોડતી પાઇપલાઇન પણ છે, પાણીની ટાંકી પણ છે, પણ તેમાં પાણી નથી. ત્યારે સત્વરે વાવ તાલુકાના ગામડાઓમાં પાણી પહોંચે તે જરૂરી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરના મુખ્ય મથકે બજારમાં ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે કેટલાક દુકાનદારો પૈસા કમાવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને ખાદ્ય પદાર્થ, ઘી, તેલ, ચણા, કાજુ, બદામ સહિત તેમજ ફૂડ, ચા, નાસ્તા, ફરસાણની દુકાનોમાં હલકી ગુણવત્તાયુક્ત તેમજ એક્સપાયર ચીજ વસ્તુઓનું વેચાણથી ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. પરંતુ ગતરોજ જાગૃત લોકો દ્વારા વિવિધ દુકાનો પર જઈને ખાદ્ય ચીજો ખરીદી કરી હતી, જેનો સ્વાદ ખરાબ આવતા તેઓએ પડીકા ઉપર તારીખ પર નજર કરી હતી. ત્યારબાદ તેઓને થરાદ શહેરની દુકાને જઈ તપાસ કરતા દુકાનમાં રહેલ મુખ્યત્વે પડેલા પર એક્સપાયર્ડ ડેટ હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરહદી થરાદ વાવ સુઈગામમાં ખાદ્ય ચીજો, ભેળસેળ તેમજ એક્સપાયર ડેટ વાળી વસ્તુઓનું ધૂમધામ વેચાણ થતા કેન્સર જેવા રોગોનું પ્રમાણ જોવા મળશે તો નવાઈ નથી. ત્યારે સત્વરે થરાદ શહેરમાં આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમ દુકાનો તેમજ ખાણીપીણીની દુકાનો સહિત અનેક જગ્યાએ ઓજીની મુલાકાત લે તે જરૂરી છે. જો કોઈ દુકાનમાં આવી ચીજ વસ્તુઓ પકડાય તો તેના વિરુદ્ધમાં કાયદાકીય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લામાં દાતા પિકઅપ સ્ટેન્ડમાં કવરેજ કરી રહેલ સ્થાનિક પત્રકાર સાથે પોલીસનું ઉગ્ર વર્તન જોવા મળ્યું છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ સાંજના સમયે આવતી ડીસા રતનપુર એસટી બસમાં મારામારીની ખબર સ્થાનિક પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સ્થાનિક પત્રકારોને આ બાબતની જાણ થતાં પત્રકારો પણ કવરેજ માટે પહોંચ્યા હતા. તેવામાં કવરેજ કરતા પત્રકાર સાથે પોલીસે ઉગ્ર વર્તન કરતાનો વિડીયો સામે આવ્યો હતો. જોકે એટલું જ નહીં પરંતુ ઘટના સ્થળે કવરેજ કરી રહેલા સ્થાનિક પત્રકારને લોકોના ટોળા વચ્ચેથી પકડીને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસ શું સાબિત કરવા માંગે છે. કવરેજ કરી રહેલ એક પત્રકારને લોકોના ટોળા વચ્ચેથી ખેંચી સરકારી વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવો કેટલું યોગ્ય તેવા અનેક સવાલો ઉઠ્યા છે. જોકે ખરેખર દાતા પોલીસ સિંઘમ હોય તો દાતા વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂના ઠેકાઓ બંધ કરાવે અને બુટલેગરોને જેલ હવાલે કરે. શું આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ જિલ્લા પોલીસ વડા દાતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સામે કોઈ પગલાં ભરશે ખરા? વધુમાં જો આ પોલીસ કર્મી સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પગલાંમાં લેવામાં નહીં આવે તો મીડિયા ટીમ દ્વારા આવનારા સમયમાં આવેદનપત્ર આપવામાં આવશે. હું દાંતા બસ સ્ટેશનમાં એક ઘટના બની હતી. હું થોડો કામમાં હતો અને મારા પર ફોન આવ્યો. તો એક મારા મને કિસ્સો બન્યો દાંતા રતનપુર બસમાં. તે મારા મને કિસ્સો બન્યો તે મારા પર જાણ થતાં હું ત્યાં પહોંચ્યો હતો. ત્યાં દાંતા પોલીસ પણ હાજર હતી અને તે 108 પણ હાજર હતી. જે મારામાંથી એ વ્યક્તિની પણ 108માં એને સારવાર પણ કરવામાં આવી. અને જ્યારે હું કવરેજ કરતો હતો ત્યાં મિરખામ નામના પોલીસના અધિકારીએ મને કવરેજ કર્યું, બસમાં કવરેજ કરતો હતો ત્યાંથી મને કોલર પકડી અને જબરદસ્તી બસમાં ખેંચી લીધો. અને જે બસમાં ખેંચીને પણ મને જબરદસ્તી બહાર કાઢ્યો અને એને પોલીસ વાહનમાં મને લઈ જઈને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. આ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને મારા સાથે મારામારી પણ કરી એમને. અને ત્યાં જઈને પછી એમની તપાસ કરી, મારી યોગ્ય તપાસ કરી. તો એમ લાગ્યું કે એમને કીધું કે તમે પીધેલા છે સમજીને હું લાવ્યો. પણ હું ત્યાં ગયો અને તપાસ કરવામાં આવી તો એમને પછી લીખીતું મારી પાસે લીધું કે તમે પીધેલા નથી અને પીધેલા સમજીને તમે લાવ્યા એટલા માટે હવે તમને લાવ્યા. અને પછી તમે પીધેલા નથી એમ સમજીને મને ગુનેગાર નથી કરીને મને છોડી પણ દેવામાં અને મારી પાસે લેખિતમાં સહી પણ લીધી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે શ્રુસ્થાનેશ્વર મહાદેવ અને ઓગળજી મંદિર પરિસરમાં શ્રાદ્ધ પક્ષમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિયોદરમાં આવેલા ઓગળજી મંદિર પરિસરમાં 100 વર્ષમાં પ્રથમ વખત શ્રાદ્ધ પક્ષમાં શ્રીમદ ભાગવત કથાનું પારાયણ કરવામાં આવ્યું હતું. જ્યાં આજે ચોથા દિવસે શ્રીમદ ભાગવત કથામાં બાળકૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવમાં ગોકુળ જેવું વાતાવરણ બન્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાલિકાઓ બાળકૃષ્ણ સાથે રાસ રમ્યા હતા. જ્યાં સમગ્ર વાતાવરણમાં ગોકુળ, મથુરા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મહિલાઓ અને બાલિકાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. મહત્વનું છે કે દિયોદર ઓગળજી મહારાજના મંદિર પરિષદ ખાતે શ્રાદ્ધ પક્ષમાં માતૃ પિતૃના મોક્ષ માટે અનેક ધાર્મિક કર્મકાંડ દ્વારા પિતૃઓને તૃપ્ત કરતા હોય છે. ત્યારે આજે શ્રાદ્ધ પક્ષમાં શ્રીમદ ભાગવત કથાનું રસપાન વ્યાસપીઠ મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઓગળજી મહારાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ગામના આગેવાનો, લોકો, મહિલાઓ, બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને આજે ત્રીજા દિવસે શ્રીમદ ભાગવત કથાનું પારાયણનું લોકોએ રસપાન કર્યું હતું.
આમ શ્રી સુસ્થાનેશ્વર મહાદેવજીનું મંદિર અને અમને અને અહીંના ગ્રામજનોને એવી ઈચ્છા થઈ કે આપણે આવા મહાદેવજીના સાનિધ્યમાં અને શ્રાદ્ધ પક્ષ છે તો ભાગવત કથાનું જો આયોજન કરાય તો આપણે અતિ ઉત્તમ રહે. અમારા આવા વિચાર બધા નગરજનોએ વધાવી લીધા અને દરેકે સાથ અને સહકાર આપ્યો, જેનું આજે પરિણામ છે. અને બહુ સારી રીતે આજે કૃષ્ણ જન્મની ઉજવણી હતી અને બહુ ધામધૂમ જોઈ. બહુ મોટી સંખ્યામાં બધાએ હાજર રહી અને ખૂબ સારી રીતનો એમાંનો કે પ્રસંગ આજનો પૂરો થયો. 19 તારીખથી ચાલુ થઈ 25 તારીખે કથા વિરામ છે અને બહુ સાથ અને સહકાર બહુ આપ્યો છે. હું સર્વેનો ગ્રામજનોનો અને મારા જે ટીમ છે યુવા ટીમ બધાનો હું બહુ હૃદયપૂર્વક હાથ જોડી અને નમસ્કાર આભાર માનું છું. મારું નામ સોની સોમાલા લખીરામભાઈ. દિયોદર ગ્રામજન અને ઓગળજી મંદિર ટ્રસ્ટ વતી આ કથાનું આયોજન કર્યું. કથાનો આ ચોથો દિવસ છે. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ હતો. દિયોદર ગામની બહુ ધર્મપ્રેમી પ્રજા આજે સારી રીતે કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરી. તેમાં લોકો મન મૂકી અને ત્યાં સારો ફાળો આપ્યો. સારા નાચ્યા, ગોકુળ જેવું વાતાવરણ હતું, સારું વાતાવરણ હતું અને ખૂબ સારો આનંદથી લોકો સારી રીતે આ ઉત્સવને ઉજવ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત ધાનેરા શહેર અને તાલુકા યુવા મોરચા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ધાનેરા મધુસૂદન પ્લાઝા ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાનેરા વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકર્તા આગેવાન ભગવાનદાસભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન વિરેલભાઈ પટેલ, ધાનેરા શહેર તેમજ તાલુકાના યુવા મોરચાના પ્રમુખ જય ત્રિવેદી તથા મહેન્દ્રસિંહ દેવડા તથા મોરચાના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, રાજુભાઈ ત્રિવેદી તથા પ્રેમાભાઈ તરક, જગદીશભાઈ પટેલ, વિષ્ણુભાઈ ત્રિવેદી, અનિલભાઈ રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ હાજર રહી દીપ પ્રાગટ્ય કર્યું હતું અને ત્યારબાદ બ્લડ નોંધણી કામ ચાલુ કરાયું હતું અને ટૂંક જ સમયમાં 125 જેટલા યુવાનોએ બ્લડ ડોનેટ માટે નામ નોંધાયા હતા, જેમાં શારીરિક ક્ષમતામાં 75 નામ આવતા 75 બોટલ એકત્રિત કરવામાં આવી હતી, જેમાં તમામ ડોનેટ કરનાર યુવાનોને સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે તમામ ધર્મના લોકોએ ભાગ લીધો હતો અને યુવા મોરચા ભાજપ શહેર અને તાલુકાના વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ધાનેરા શહેર અને તાલુકાના યુવા મોરચા આયોજિત આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે જે 9થી 2 ઓક્ટોબર સુધીનું સેવા સપ્તાહ પખવાડિયું ઉજવણી કરવાની છે એ ભાગરૂપે આજે બ્લડ ડોનેશન રાખવામાં આવ્યું છે ધાનેરા શહેરમાં. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ એક પખવાડિયું વિવિધ કાર્યક્રમો, બ્લડ ડોનેશન હોય, હોસ્પિટલની સફાઈ હોય, મંદિરોની સફાઈ હોય, વસ્તીમાં જઈને સેવા કરવાની હોય અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી 2024 સદસ્યતા અભિયાનના કાર્યક્રમ પણ સાથે સાથે કરવાનો હોય. આજે આ બ્લડ ડોનેશનના યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યો છે અને સૌ જે બ્લડ આપવાના છે અને આ દેશને ઉપયોગી થવાના છે એ દરેકનો પણ આજના કાર્યક્રમો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને યુવા મોરચાને પણ ખૂબ ખૂબ અભિનંદન. માતા કી જય. આજ રોજ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે 74 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ધાનેરા શહેર અને ધાનેરા તાલુકા યુવા મોરચા દ્વારા તાલુકા યુવા મોરચા દ્વારા આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 75 બોટલ કરવાનો સંકલ્પ લીધો છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી સાહેબના જે 74 વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે ધાનેરા શહેર અને ધાનેરા તાલુકા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને 1 સપ્તાહ સુધી સેવાકીય કાર્ય કરવાના છે. વિવિધ શાળાઓના બાળકોને
પ્રોત્સાહન આપવાનું છે. સાથે સાથે ચિત્ર સ્પર્ધા, શિક્ષણને લગતા કાર્યો, એના સિવાય વૃક્ષારોપણનો કાર્ય કરવાના છે. લોકોની અંદર સેવા વસ્તીની અંદર જાય અને સેવા વસ્તીની અંદર સેવા કરવાની છે. એવા એક સપ્તાહ સુધીના કાર્યક્રમ કરવાના છે. તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અહીંયા શહેરની અંદરથી બ્લડ ડોનેશન કાર્યક્રમ 75 રક્તનું દાન કરવાનું છે. તે અનુસંધાને આજે આ કાર્યક્રમ રાખેલો છે. ભારત માતા કી જય. સુરતના સરથાણ વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા નકલી નોટનું મિની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. રેડ દરમિયાન નકલી નોટો, કોમ્પ્યુટર અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આ લોકો છેલ્લા 1 મહિનાથી ચલણી નોટ બનાવતા હતા. હાલ 4 આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. પકડાયેલા 4 આરોપીમાંથી એક મહારાષ્ટ્ર, એક મધ્યપ્રદેશ અને અન્ય 2 અમરેલી જિલ્લાના વતની છે તેવું જાણવા મળ્યું છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.